Hello, friends. Good morning to all of you. How are you all? આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 2 અને તેમાં રીડ નંબર 3 કે જે પોએમ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ કે જેમના પોએટ છે રૂડિયાર્ડ કિપલિંગ તેના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો એક આ જે પોએમ છે એમની અંદર આપણા જે પોએટ છે એ સમજાવવા માગે છે કે જે મશીન છે એટલે કે યંત્ર છે તેમનું મહત્ત્વ શું છે. બીજી વસ્તુ એ કે આપણે જેવી રીતે સ્વતંત્ર વિચારો ધરાવીએ છીએ અને એ રીતે કાર્ય કરી શકીએ છીએ એવી રીતે મશીન છે એ કાર્ય કરી શકતા નથી. એમની અંદર જે ફંક્શન્સ સેટ કરવામાં આવેલા હોય છે એ જ પ્રમાણે તે કાર્ય કરે છે. તો સૌપ્રથમ આપણે ટૂંકમાં એમની માહિતી છે મેળવી લઈએ કે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ છે તેમનું મિનિંગ થાય છે યંત્રોનું રહસ્ય. યંત્રોનું રહસ્ય છે આ એક એવું કાવ્ય છે કે જે ખાસ કરીને એક સંક્ષિપ્ત આત્મકથા સ્વરૂપ છે. આ કાવ્યમાં કવિએ યંત્રોના જન્મથી માંડી માનવોની જુદી જુદી જરૂરિયાતો સંતોષવા અને તેમની જે વિવિધતા છે ખાસ કરીને યંત્રોની પોતાની જરૂરિયાતો માણસો માટે સતત કામ કરતા રહેવાની તેમની જે પ્રતિબદ્ધતા છે એ પણ વ્યક્ત થાય છે. આમની અંદર કવિએ યંત્રોના જે વિવિધ કાર્યો છે અને તેને ખૂબ જ સારી રીતે તેણે સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં રજૂ કર્યા છે. આ સૌની ઉપર જે આપણા લેખક છે તેણે યંત્રો પાસે એવી કબૂલાત પણ કરાવી છે કે અમે લાગણી વિહીન છીએ, અમારો પોતાનો કાયદો પણ છે એટલે કે નિયમ પણ છે. જો અમારી સાથે કામ કરવામાં અથવા તો કામ પૂરું પાડવામાં જરા પણ તમે ભૂલચૂક કરશો તો અમે કોઈ કાળે તમને માફ નહીં કરીએ. અંતે યંત્રો છે એ પણ કબૂલે છે કે અમે પૃથ્વી પર સર્વશક્તિમાન હોવા છતાં પણ અંતમાં તો અમે માનવ મગજના બાળકો છીએ એટલે કે માણસ છે એમના વિચારોની જ અમે ઉપજ છીએ. આમ આ કાવ્યની અંદર કવિએ પૂર્ણ કુશળતાથી આ કાવ્યાત્મક રચનામાં યંત્રોનો જે લાઘવયુક્ત પૂર્ણ પરિચય છે તે આપને કરાવેલો છે. તો હવે આપણે આપણી જે પોએમ છે તેમની શરૂઆત છે તે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો તેમની અંદર તો કે સાથે સાથે હું તેમના જે ડિફિકલ્ટ મિનિંગ્સ છે એ પણ બોલતો જઈશ, એમને પણ ખાસ છે તમારે ધ્યાનમાં રાખવાના છે. તો લેટ સ્ટાર્ટ our poem The Secret of the Machines. We were taken from the ore bed and the mine. ore bed નો મિનિંગ થાય છે ધાતુની ક્યારી અને માઇન નો મિનિંગ થાય છે ખાણ. એટલે કહે છે કે ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા એટલે કે ખાસ કરીને ધરતીના પેટાળમાંથી. We were melted in the furnace and the pit. મેલ્ટેડનો અર્થ અહીંયા થાય પીગાળવું, ફર્નેકનો અર્થ થાય છે ભઠ્ઠી અને પીટનો અર્થ થાય છે ખાડો. કે અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા. We were cast and wrought and hammered to design. કાસ્ટનો અર્થ થાય છે અહીંયા બીબામાં ઢાળવું, રોટનો અર્થ થાય છે ઘડતર કરાયું, હેમર્ડનો અર્થ થાય છે હથોડાથી ટીપવું અને ડિઝાઇનનો અર્થ થાય છે નિર્માણ કરવું. એટલે શું કહે છે કે અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમારું ઘડતર કરાયું અને અમને હથોડા વડે ટીપવામાં આવ્યા. We were cut and filed and tooled and gauged to fit. ફાઇલનો મિનિંગ અહીંયા થાય છે ચમકાવવું, ટૂલનો મિનિંગ થાય છે ઓજાર એટલે કે હથિયારથી કામ કરવું અને ગેજનો અર્થ થાય છે માપવું
અને ફિટનો મિનિંગ થાય છે સાનુકૂળ. એટલે કહે છે કે અમને સાનુકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા, ત્યારબાદ ઘસી ધારદાર અને ચમકતા બનાવવામાં આવ્યા અને અમારા પર ઓજારકામ કરવામાં આવ્યું. Some water, coal and oil is all we ask. કે શું કહે છે કે અમારા પર ઓજારકામ કરવામાં આવ્યું અને અમારા જે વિવિધ અંગો છે તેમને જોડવામાં આવ્યા. Some water, coal and oil is all we ask. થોડા પ્રમાણમાં પાણી, કોલસો અને તેલ એટલું જ અમે માંગીએ છીએ. And thousands of an each to give us play. અમને કાર્યવંત થવા માટે જોઈએ ઇંચના 1000માં ભાગ જેટલી છૂટ અથવા મોકળાશ. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. હવે તમે અમને કામે લગાડી દો. ટાસ્કનો અર્થ થાય છે કાર્ય. વી વિલ સર્વ યુ 24 hours a day. સર્વનો અર્થ થાય છે સેવા. એટલે અમે દિવસના 24 કલાક તમારી તહેનાતમાં રહેશું, એટલે કે તમારી સેવામાં રહેશું. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. શું કહે છે કે અમે ખેંચીએ, ઘસડીએ, ઠેલીએ, અડી, ઉઠાવીએ અને ચલાવી પણ શકીએ. We can print and plow and weave and heat and light. કે અમે છાપીએ અને ખેડીએ, વળી વણીએ તેમજ ઉષ્મા અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. We can run and race and swim and fly and dry. અમે દોડીએ અને હરીફાઈ કરીએ, વળી તરીએ, ઉડીએ અને ડૂબકી પણ મારી શકીએ છીએ. બટ રિમેમ્બર, પરંતુ હંમેશા એ યાદ રાખજો કે પ્લીઝ ધ લો બાય વિચ વી લાઈવ. કે અમે તો કે જેના થકી અમારું અસ્તિત્વ છે એ ટકેલું છે, એ કાનૂન છે તે કૃપા કરીને યાદ રાખજો. એટલે કે જે નિયમ છે, જે કાયદાઓ છે તેને પણ યાદ રાખજો. ફરી એક વખત બંને લાઈન છે ને રિપીટ કરી લઈએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. કે અમે તો કે ખાસ કરીને જે સાંભળીએ, ગણીએ, વાંચીએ અને લખી પણ શકીએ છીએ, પણ સાથે સાથે બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લાઈવ. કે અમે જે જોઈએ તે સાંભળીએ છીએ, ગણીએ છીએ, વાંચીએ છીએ, લખી પણ શકીએ, પણ જેના થકી અમારું અસ્તિત્વ છે એ ટકેલું છે, એ નિયમ અથવા એ કાનૂન છે, એ તમે કૃપા કરી અને યાદ રાખજો. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. કોમ્પ્રિહેન્ડનો અર્થ થાય છે સમજવું. અમને અનિષ્ટને સમજી શકીએ એવી રીતે અમારું જે નિર્માણ છે તે નથી કરાયું. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. લવનો અર્થ આપને ખ્યાલ છે પ્રેમ, પીટીનો અર્થ થાય છે દયા અને ફરગીવનો અર્થ થાય છે માફી. કે અમે પ્રેમ કે અનુકંપા નથી દાખવી શકતા, અમે ક્ષમા બક્ષી નથી શકતા. આ વસ્તુ આપને એ સમજાવે છે કે અમે સંવેદનશીલ હૃદય છે એ ધરાવતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. શું કહેવામાં આવેલું છે? ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. અમારી જોડે વ્યવહાર કરતી વેળાએ તમે જો સહેજ પણ ગફલત કરશો તો તમે એ વસ્તુ છે એનું તમારે પરિણામ ભોગવવું પડશે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. અમારો ધુમાડો સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી શકે છે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. વેનિશનો અર્થ થાય છે અદૃશ્ય. કે એ ધુમાડો છે તે ગાયબ થઈ જશે, અદૃશ્ય થઈ જશે અને સ્વર્ગના તારા છે એ ફરી ચમકી ઉઠશે. બીકોઝ કારણ,
ફોર ઓલ અવર પાવર એન્ડ વેટ એન્ડ સાઇઝ, કારણ કે અમે ગમે તેટલા શક્તિ, વજન અને કદ ધરાવતા હોઈએ તેમ છતાં પણ વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. તમારા મગજ છે, તમારા મનના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ કિંમત નથી. અહીંયા મશીન છે એ આપને એ સમજાવે છે કે અમે ગમે તેટલા હોશિયાર હોઈએ, ગમે તેટલું એક્યુરેસીપૂર્ણ કામ છે એ કરતા હોઈએ તેમ છતાં પણ અંતમાં તો અમે માણસના મનની ઉપજ છીએ, એટલે કે માણસના વિચારોમાંથી જ અમારું સર્જન છે તે થયેલું છે. ખૂબ જ સારી જે પોએમ છે એ આપણા જે કવિ છે રૂડિયાર્ડ કિપલિંગ એણે આપને સમજાવેલી છે. અહીંયા આપણી પોએમ છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ.